નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં અકસ્માતોની વણઝાર। વડોદરા શહેરમાં અલગ અલગ સ્થળે થયેલા 3 ગંભીર અકસ્માતમાં 2 માસૂમ બાળકો અને 1 મહિલાનું કરુણ મોત નીપજ્યું છે। આ ઘટનાઓમાં પગલે શહેરમાં શોકનો માહોલ છવાયો છે। પોલીસે ત્રણેય બનાવના ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। તો વડોદરાના કારેલી બાગ વિસ્તારમાં પાણીની ટાંકી પાસે ફાયર બ્રિગેડના ટેન્કરના અકસ્માતમાં 10 વર્ષીય બાળકનું મોત થયું હતું। મૂળ ખેડા જિલ્લાના દિલીપભાઈ રાયસંગભાઈ તળપડા પરિવાર સાથે કારોલી બાગ પાણીની ટાંકી પાસે ફૂટપાથ પર રહીને શેરડી વેચીને જીવન નિર્વાહ કરતા હતા। ગત રોજ બપોરે લગભગ 1:45 વાગે તેમનો પુત્ર દીપક ટાંકી પાસે રમતો હતો। તે દરમિયાન પાણી ભરવા આવેલા ફાયર બ્રિગેડના ટેન્કરના ચાલકે બેદરકારીપૂર્વક રિવર્સ લેતા ટેન્કરના પૈડાના બાળકના માથા પરથી ફરી વળ્યા હતા, જેના કારણે બાળકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું। તો અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર થયો હતો, જો કે બાદમાં પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો। કુંભરવાડા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બાળકના અકાળે મૃત્યુથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।